નમસ્કાર. આજના વિશ્લેષણમાં આપણે વાત કરીશું ભારતના સંરક્ષણના એ 5 મુખ્ય સ્તંભો વિશે. એવા સ્તંભો જે તેને આજના વિશ્વમાં એક મજબૂત શક્તિ તરીકે ઊભો રાખે છે. તો સૌથી મોટો સવાલ એ છે કે ભારત સાથે સીધું આર-પારનું યુદ્ધ કરવું લગભગ અશક્ય જેવું કેમ ગણાય છે? આની પાછળ શું કારણો છે? ચાલો આપણે એક પછી એક એ 5 મુખ્ય કારણોની ઊંડાણમાં જઈએ અને આખી વાતને સમજીએ. તો આપણે આ ચર્ચામાં કઈ રીતે આગળ વધીશું? સૌથી પહેલાં તો આપણે મુખ્ય દાવા પર નજર કરીશું કે યુદ્ધ કેમ મુશ્કેલ છે. પછી આપણે એક પછી એક સ્તંભ જોઈશું: સૈન્ય અને પરમાણુ શક્તિ, કૂટનીતિ અને વૈશ્વિક સંબંધો, આર્થિક મજબૂતી અને ભૌગોલિક સુરક્ષા. અને છેલ્લે આ બધી બાબતોને જોડીને એક નિષ્કર્ષ પર પહોંચીશું. ચાલો તો સૌથી પહેલાં મુખ્ય મુદ્દા પર આવીએ. આ સમગ્ર વિશ્લેષણનો જે પાયો છે એ શું છે? એ છે કે ભારત સાથે યુદ્ધ કરવું કોઈ પણ દેશ માટે સહેલું કામ નથી. બિલકુલ નથી. જુઓ, આ જે વાત છે ને, આ જ આપણી ચર્ચાનો સાર છે. પણ સવાલ એ છે કે આવું શા માટે કહેવાય છે? આ દાવા પાછળ એવા કયા નક્કર કારણો છે? એ જ કારણો ભારતના સંરક્ષણના મજબૂત સ્તંભો છે. ચાલો હવે એમને એક પછી એક વિગતમાં જોઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ પહેલા સ્તંભની. અને આમાં આપણે 2 સૌથી મોટી તાકાતને એક સાથે લઈશું. એક છે ભારતની સૈન્ય શક્તિ અને બીજી છે તેની પરમાણુ તાકાત. જો ભારતની સેના દુનિયાની સૌથી મોટી સેનાઓમાંની એક તો છે જ, પણ વાત માત્ર સંખ્યાની નથી. ભારતની ત્રણેય પાંખ, આર્મી, નેવી અને એરફોર્સ સતત આધુનિક બની રહી છે. નવા હથિયારો, નવી ટેકનોલોજી, આ બધું જ કોઈ પણ દુશ્મન માટે એક મોટો પડકાર બની જાય છે. અને પછી આવે છે પરમાણુ શક્તિ. આને તમે ભારતની સુરક્ષાનો સૌથી મોટો ગેરંટી કાર્ડ કહી શકો. ન્યુક્લિયર વેપન્સનો મતલબ એ નથી કે એનો ઉપયોગ કરવાનો છે. ના, પણ એની હાજરી જ કોઈપણ મોટા યુદ્ધને ટાળી દે છે. કારણ કે સામેવાળા દેશને ખબર છે કે જો હુમલો કર્યો તો પરિણામ કેટલું ભયંકર આવી શકે છે. ઓકે, તો સૈન્ય શક્તિ પછી હવે આપણે બીજા સ્તંભ પર આવીએ. અને એ છે કૂટનીતિ અને વૈશ્વિક સંબંધો. આ એક એવી તાકાત છે જે બંદૂક કે મિસાઇલથી નથી મળતી, પણ દેશની સરહદોની બહાર ભારત માટે એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે. આનો સીધો મતલબ એ છે કે જો કોઈ દેશ ભારત પર હુમલો કરે તો એને માત્ર ભારત સાથે જ લડવાનું નથી. આજના ગ્લોબલ વર્લ્ડમાં ભારત પરના હુમલાની અસર દુનિયાભરમાં થઈ શકે છે. એનાથી વૈશ્વિક સ્તરે મોટા પાયે ઉથલપાથલ થઈ શકે છે. તમે જુઓ, અમેરિકા હોય, રશિયા હોય, ફ્રાન્સ, ઇઝરાયેલ કે પછી જાપાન, આ બધા દેશો સાથે ભારતના સંબંધો માત્ર વ્યાપાર પૂરતા સીમિત નથી. આ બધા ભારતના વ્યૂહાત્મક પાર્ટનર્સ પણ છે. આ જ કારણ છે કે ભારત પર કોઈપણ પ્રકારનો ખતરો આ દેશોને પણ ચિંતામાં મૂકી દે છે. આ એક પ્રકારનું ડિપ્લોમેટિક સિક્યોરિટી નેટવર્ક છે. ચાલો હવે વાત કરીએ ત્રીજા સ્તંભની, અને એ છે ભારતની આર્થિક શક્તિ. જુઓ, યુદ્ધ માત્ર સરહદ પર સૈનિકો નથી લડતા. એની પાછળ આખું અર્થતંત્ર જોડાયેલું હોય છે. અને આ મામલે ભારતની ભૂમિકા આજે ખૂબ જ મોટી છે. હકીકત એ છે કે ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. અને આના કારણે શું થાય છે? આના કારણે દુનિયાની નજરમાં ભાતનું મહત્વ વધી જાય છે. વૈશ્વિક અર્થતંત્ર એટલી હદે ભારત સાથે જોડાયેલું છે કે કોઈપણ દેશ ભારતને અસ્થિર કરવાનું જોખમ લેવા માંગશે નહીં. જરા વિચારો, જો ભારત સાથે કોઈપણ પ્રકારનો સંઘર્ષ થાય તો શું થાય? પહેલી અસર પડશે ગ્લોબલ સપ્લાય ચેઇન પર. બધું ખોરવાઈ જશે. દુનિયાભરના વેપારને મોટો ફટકો પડશે. અને આ આર્થિક નુકસાનનો ડર જ એટલો મોટો છે કે એ પણ યુદ્ધને રોકવાનું એક મોટું કારણ બની જાય છે. હવે આપણે ચોથા અને છેલ્લા સ્તંભ પર આવીએ. આ એક એવી તાકાત છે જે ભારતે પોતે નથી બનાવી, પણ કુદરતે જ એને એક ભેટ તરીકે આપી છે. અને એ છે ભારતની ભૌગોલિક સ્થિતિ, એક કુદરતી સુરક્ષા કવચ. આને આ રીતે સમજીએ. ઉત્તર તરફ નજર કરો તો ત્યાં હિમાલયની વિશાળ પર્વતમાળા છે. એને પાર કરીને હુમલો કરવો લગભગ અશક્ય છે. અને જો આપણે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં જોઈએ તો 3 બાજુએ વિશાળ હિન્દ મહાસાગર છે. આ એક એવી કુદરતી દિવાલ છે જે કોઈ પણ હુમલાને ખૂબ જ મુશ્કેલ બનાવી દે છે. તો અત્યાર સુધી આપણે આ બધા અલગ અલગ સ્તંભો જોયા. ચાલો હવે આ બધાને એક સાથે જોડીને જોઈએ અને સમજીએ કે ભારતની સંયુક્ત શક્તિનું ચિત્ર કેવું દેખાય છે. તો ટૂંકમાં કહીએ તો
આ છે સંરક્ષણના 5 મુખ્ય આધાર: એક મજબૂત અને આધુનિક સૈન્ય, પરમાણુ શક્તિની ગેરંટી, દુનિયાભરના દેશો સાથે મજબૂત સંબંધો, વિશ્વના અર્થતંત્રમાં એક મહત્વની ભૂમિકા અને પર્વતો અને સમુદ્રનો કુદરતી કિલ્લો. આ બધું અલગ અલગ નથી, પણ એકબીજા સાથે જોડાયેલું છે અને મળીને જ ભારતનું એક મજબૂત સુરક્ષા કવચ બનાવે છે. અને આ જ વિચાર સાથે આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ. સવાલ એ છે કે ભારતની આ બધી તાકાત ભવિષ્યમાં દુનિયામાં તેની ભૂમિકાને કઈ રીતે આકાર આપશે? આ શક્તિના આધારે આવનારા દાયકાઓમાં ભારતનું સ્થાન ક્યાં હશે? એ જોવું ખરેખર ખૂબ જ રસપ્રદ રહેશે.